નદીમાં પાણી છોડવાની માંગ સાથે પ્રતિક ધરણા ચાણસ્માના કોંગ્રેસ ધારાસભ્યો ઉતર્યા પ્રતિક ધરણા ઉપર ચાણસ્માની નર્મદાની કચેરી બહાર ધારાસભ્યોએ શરૂ કર્યા ધરણા દિનેશ ઠાકોરે ખેડૂતોને સાથે રાખીને ધરણા કર્યા ચાણસ્મા નર્મદાની કચેરી બહાર ધારાસભ્ય ખેડૂતો સાથે ધરણા ઉપર ઉતર્યા ચાણસ્માની રૂપેણ નદીમાં પાણી છોડવા માટે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે રૂપેણ નદી કોરી ધાકડ હોવાથી ખેડૂતોના રવિ પાક પર સંકટ છે ચાણસ્મા હારીજ સમી તેમજ શંખેશ્વરના રવિ પાક પર સંકટ તોડાઈ રહ્યું છે ધરણા બાદ નર્મદા વિભાગને ધારાસભ્ય સહિતના પાઠવશે આવેદનપત્ર જો પાણી છોડાય તો જીરું ચણા એરંડા અને રાયડાના પાકને ફાયદો થશે। પાટણ જિલ્લાના જે ખેડૂતો છે આજે નર્મદા કચેરીની બહાર પ્રતિક ઉપવાસ પર બેઠે છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે ખેડૂતો છે સમી હારીજ શંખેશ્વર સહિત તાલુકાના ખેડૂતો છે તે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે બેસ્યા છે। કહી શકાય કે જે ખેડૂતોએ મોટા પ્રમાણના અંદર જીરા તેમજ અન્ય પાકોનું વાવેતર કર્યું છે અને રવિ સિઝનની તૈયારી પણ કરી છે એટલે હાલ તો ખૂબ પાણીની જરૂર હોવા છતાં હજી સુધી નર્મદા દ્વારા રૂપેણ નદીના અંદર પાણી ના છોડતા આજે તમામ ખેડૂતો છે નર્મદા કચેરીની બહાર પર પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે। તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર ખેડૂતો બેસ્યા છે સાથે ચાણસ્મા વિધાનસભાના જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે દિનેશ ઠાકોર તે બી આ પ્રતિક ઉપવાસના અંદર જોડાયા છે। આપણે એમના જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરશું કે દિનેશભાઈ આજે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે શું મુખ્યત્વે કારણ? અમે આજે પ્રતિક ઉપવાસ બેસવાનું એક જ કારણ છે કે છેલ્લા ઘણા ટાઈમથી હું સરકારશ્રીમાં પણ રજૂઆત કરી તેમ છતાં પાણી છોડવામાં ઠાંગા ઠૈયા કરતી આ સરકાર એટલે ના છૂટકે અમારા બધા ખેડૂતો સાથે મારે અહીંયા પ્રતિક ઉપવાસ કરવા માટેની ફરજ પડેલ છે। કઈ નદીમાં પાણી છોડવાની માંગ છે? અમારી નર્મદા નદીમાંથી એસ્કેપ મારફતે રૂપેણ નદીની અંદર પાણી છોડવાની અમારી માગણી છે અને હવે સાંજે આ અંગે આવેદનપત્ર પણ આપવાના છીએ। 4 વાગ્યા સુધી અમે બેસવાના છીએ। એટલે રૂપેણ નદીમાં પાણી છોડવા અમે સરકારને વિનંતી કરીએ જે કોઈ અધિકારી હોય જો કોઈ સાહેબો કર્મચારીઓ હોય એમને અમે નમ્ર વિનંતી કરીએ કે રૂપેણ નદીમાં ઝડપી પાણી છોડો ન કે અમારા જીરા પાક બધું બરેહરો ઘાસ ચારો પણ બરેહરો ઢોરાને પાણી પણ પીવા નથી પાણી માટે માલ પણ વરખા મારે હેરો પશુ પક્ષી પ્રાણી દરેક રૂપેણ નદીના કાંઠામાંથી પાણી પી એમની જીવન વિતાવે બરાબર। હવે પાણી પુષ્કળ નથી જોતું અમારે તો એક ધક્કો મારે ને તો જે ખારું પાણી છે એ બધાનો નિકાલ થઈ જાય અને પાણી ખારું સીધું મીઠું થઈ જાય અને સરકાર મોટી મોટી વાતો કરે કે આવક ડબલ કરશે ડબલ નહીં આને તો અડધી નહીં થાય એટલે આ જો જે વ્યાજે પૈસા લાવ્યા છે વ્યાજે પૈસા વ્યસ્ત નહીં ભરી શકે ના ભરી શકે એટલે માણસ આપઘાત કરવા પ્રેરાય એટલે સરકારને મારી વિનંતી છે કે તમે આવક ડબલ ના કરો તો કંઈ નહીં પણ સિંગલ આવક થાય એ રીતનું પાણી છોડો। સાબરકાંઠાના પ્રાંતિજની બીજ